હાલ રોગચાળો વકરી રહ્યો છે, ખાસ કરીને તાવ, શરદી અને ઉધરસ જેવા દર્દોનો વધારો થઈ રહ્યો છે અને ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે. ત્યારે પોરબંદરના ખ્યાતનામ ડોક્ટર સિદ્ધાર્થસિંહ જાડેજાએ ગુજરાત ન્યૂઝ પોરબંદરના દર્શકો માટે ખાસ માર્ગદર્શન આપ્યું હતું. હું ડોક્ટર સિદ્ધાર્થ જાડેજા, ફિઝિશિયન, સિવિલ હોસ્પિટલ પોરબંદર. અત્યારે હમણાં રોગચાળો જે છે એ શરદી, ઉધરસ અને વાયરલ અત્યારના બહુ વધારે ચાલુ છે, જેમાં તાવ, શરદી, ઉધરસ અને કળતર. ઘણીવાર કળતરને જે છે મોઢું કડવું લાગવું, પેટમાં દુખાવો, એ 20-20 દિવસ સુધી નબળાઈ એ ચાલુ રહે છે. એનો ઈલાજ છે પાણી. આ ખાવાનું કારણ છે મોસ્ટલી જે આપણે મોસમ બદલાણું હોય કે ઠંડીની ગરમી થઈ હોય એના હિસાબે આ થાય છે. બીજું કે ભાઈ અત્યારે લગ્ન સિઝન છે, તો લગ્ન સિઝનમાં પણ આ વસ્તુ બને. કેમ કે બહારનું ખાવાની બીજી વસ્તુ એવી છે કે અત્યારના ટાઈમમાં ગરમીમાં ખાવાનું 2-3 કલાકે પડ્યું રહે તો એ ખરાબ થઈ જાય. એટલે બધાએ એ થોડું ધ્યાન રાખવું, ગરમ જ ખાવું અને બને તો બહારનું પાણી ન પીવું. ખાસ કરીને લોકોની એવી ફરિયાદ છે કે ઉધરસ છે અને શરદી એ દવા લીધાના ઘણા દિવસો પછી પણ મટતા નથી. વાયરલમાં ઘણી વાર ખાસિયત હોય કે તાવને મટી જાય, પણ કોરી ઉધરસ જે છે એ 15-20 દિવસ સુધી ચાલુ રહે. એની માટે થોડોક ભેગો નાશ લેવો, ગરમ પાણીના મીઠું હળદર નાખીને કોગળા કરવા, એ બધું કરવું પડે. થોડોક દેશી ઇલાજ કરવો પડે સાથે સાથે. ખાસ કરીને લોકો એમ કે બીમાર કે ફ્રૂટ ખાય તો ફ્રૂટ ખાવામાં લોકોને એવી ફરિયાદ છે કે ખાસ કરીને તરબૂચ ખાધા પછી માંદગી વધે છે. આવું ખરું? તરબૂચ ખાવા પછી આમ તો ન હોય, પણ ઘણી વાર અત્યારે દવાવાળા તરબૂચ ને હોય તો એનાથી કેવું છે કે ગળું પકડાઈ જાય ને તકલીફ પડે છે ઘણાને. એટલે એ થોડુંક ધ્યાન રાખવું પડે. પણ એ તો ખબર ન પડે કે દવાવાળા કયા છે ને દવાવાળા કયા નથી. લોકો ખાવામાં ખાસ શું કરી રહ્યા? ખાવામાં અત્યારે ઠંડુ નહીં અને બહારનું નહીં. બહારનું પણ મેઇન છે એ પાણી અને ચટણી, એમાં થોડુંક ધ્યાન રાખવું. પાણીમાં ભેગું પાણી લગતી બધી આઈટમ આવી જાય. છાશ છે કે બહાર લગ્નમાં છાશ કે ક્યાંક પીએ છે તો એ ન પીએ.